ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ ટોલ નાકાથી ટ્રકની કેબિન ઉપર સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પડ્યા હતા। બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં જુગાર તેમજ દારૂના નશાની બદીને રોકવા હેતુસર ગેરકાયદેસર દારૂની હેરાફેરી, વેચાણ, ઉત્પાદન, સેવન જેવી પ્રવૃત્તિઓ રોકવા ઉપલી અધિકારીઓએ આપેલ ડ્રાઈવ અંતર્ગત અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક ખાનગી વાહનોમાં નાઇટ પેટ્રોલિંગમાં હાજર હતી। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ24X4087 ટ્રકની કેબિન ઉપર ઇંગ્લિશ દારૂ ભરી સુરતથી ભરૂચ તરફ આવી રહ્યો છે। જે મુજબની ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ ટોલ નાકા નજીક વોચ કરી બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તેમાં ચેક કરતા ટ્રકની કેબિન ઉપરથી દારૂના બોક્સ નંગ 38 મળી આવ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રકમાંથી મળી આવેલ 38 બોક્સ ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર પાસે મળી આવેલ રોકડ રૂપિયા તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ 11,93,290 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બંને ઈસમો વિનય અરવિંદ સાભાસણ રહેવાસી માણાવદર જૂનાગઢ તેમજ કિશોર ઉર્ફે કિશન વિનોદભાઈ ચૌહાણ રહેવાસી માણાવદર જૂનાગઢનાઓની અટકાયત કરી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ લખમણ ઉર્ફે લખન અરજણભાઈ ઈછુડાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।